સુરત જિલ્લામાં સતત ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂર જેવી સ્થિતિને કારણે અનેક વિસ્તારમાં લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એસડીઆરએફની ટીમે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. કિમ 4 રસ્તા નજીક આવેલી જીઆઈડીસીની કંપનીઓમાં પાણી ભરાઈ જતા અનેક લોકો બહાર નીકળી શકતા નહોતા. માહિતી મળતા જ પોલીસ અને એસડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ટીમે એક પછી એક ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ થયેલા લોકોએ પોલીસ અને એસડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જી સાહેબ, કઈ રીતની બચાવ કામગીરી રહી? આજરોજ ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે છેલ્લા 2 દિવસથી વરસાદને કારણે આજરોજ ટીમ પાલોદ, ઓલપાડ અને કોસંબા વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એરિયામાં પાણી ભરાયા છે. અને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરીનું આયોજન કરવામાં આવેલું. અને રેસ્ક્યુની કામગીરી અંતર્ગત આજરોજ આ ઇન્ડસ્ટ્રીયલ મોટી નરોલીનો એરિયા છે, ત્યાં કેટલાક લોકો ફસાયેલા હતા. એમાં 15 જેટલા 2 થી 5 વર્ષના બાળકો છે, એમાં 12 જેટલી સ્ત્રીઓ છે, 12 જેટલા પુરુષો છે ફસાયા હતા. એમને ઊંડા રસ્તામાં જઈને છાતી સુધીના પાણીમાં જઈ અને એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. ફાયરની ટીમ છે એની મદદ લેવામાં આવેલી છે અને બોટ દ્વારા એમને કાઢવામાં આવેલ છે. પ્રાથમિક શરૂઆતમાં એમને દોરડા વડે ખેંચી અને એમને 1 to 1 કાઢવામાં આવેલા છે. ત્યારબાદ બોટની મદદ લઈ અને અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલા છે. હાલ કામગીરી ચાલુ છે. હજુ પણ બીજી કોઈ જગ્યાએ કોઈ કોલ મળશે તો એ માટે થઈને પોલીસ તંત્ર, એસડીઆરએફ અને ફાયરની ટીમ તૈનાત છે. નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગ રોડ, સુરત.